આપ જોઈ શકો છો કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો ગેટ છે તે અંદર છે, એટલે કે 3 પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। સુરક્ષા જવાનો કે જ્યારે ચૂંટણી પૂરી થઈ હતી ત્યારથી લઈ અને સતત 24 કલાક છે તે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, એટલે કે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ આ જે એન્ટ્રી પહેલાનો આ ગેટ છે કે અહીં તમામ ફોર વ્હીલો માટે પ્રતિબંધ લગાવી દીધો છે। તમામ જે લોકો આવશે, ઉમેદવારો હોય કે પછી અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે તમામને અહીંથી ચાલીને જ એન્ટ્રી લેવાની છે। ત્યારબાદ એલડી એન્જિનિયરિંગ કોલેજનો જે ગેટ આવશે ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, મેટલ ડિટેક્ટર લગાવી દેવામાં આવ્યા છે। તમામની સુરક્ષા વ્યવસ્થા માટે ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી એન્ટ્રી આપવામાં આવશે। એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। બસ હવે ગણતરીના જ મિનિટો બાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે। શું અપડેટ્સ? દીપા, મતગણતરી છે તે થોડી જ કલાકોમાં શરૂ થશે, 8 વાગે શરૂ થશે। તે પહેલા બેલેટ પેપર છે તે ગણતરી શરૂ થશે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદની પૂર્વ જે બેઠક છે તેની મતગણતરી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ઉપર થવાની છે અને ત્યાં બહારના આપ દ્રશ્યો જોઈ શકો છો કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે આખા કેમ્પસને। પહેલા તો જ્યારે કલેક્ટર આવશે ત્યારબાદ તમામ એજન્ટો હશે અને તેની હાજરીમાં જ આ સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવશે। ત્યારબાદ ઈવીએમ ને છે મતગણતરી જે સેન્ટર છે, એટલે કે વિધાનસભા વાઇઝ મતગણતરી થવાની છે, તે તમામ બૂથના ઈવીએમ ને લઈ જવામાં આવશે અને ઈવીએમ લઈ ગયા બાદ પહેલા બેલેટ પેપર ગણવામાં